જરૂરિયાતમંદોની સેવા માટે સેવાયતી સંસ્કારના ધ્યેય સાથે છેલ્લા 17 વર્ષથી કાર્યરત યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીના સેમિનારનું આયોજન કરાયું હતું, જેમાં પારસ પાંધીએ લોકોને પોતાના વક્તવ્યથી જીવન જીવવાની સાચી કળા શીખવી હતી। યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટના જણાવ્યા મુજબ જરૂરિયાતમંદ લોકોની સેવાના ધ્યેય સાથે 17 વર્ષ પહેલા યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી, ત્યાંથી અત્યાર સુધી દાતાઓના સહયોગથી સેવા યજ્ઞ અવિરત ચાલી રહ્યું છે। ગ્રુપ દ્વારા જરૂરિયાતમંદોને મેડિકલ સહાય, વિદ્યાર્થીઓને શિક્ષણમાં મદદ કરવી, વિધવા બહેનોને પગભર બનાવવા અને ગરીબ જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની કીટનું વિતરણ કરવામાં આવે છે। સાથે લોકો જીવનના સાચા માર્ગ પર આગળ વધે તે માટે પણ વિવિધ કાર્યક્રમનું વર્ષ દરમિયાન આયોજન કરવામાં આવે છે, જે અંતર્ગત યુવા શક્તિના ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોટિવેશનલ સ્પીકર પારસ પાંધીના સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું। વિપુલ સાવલિયા છે, હું યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે જોડાયેલું છું। યુવા શક્તિ ચેરિટેબલ ટ્રસ્ટ છેલ્લા 17 વર્ષથી સુરતની અંદર કાર્યરત છે, જેમની મુખ્ય સેવાઓ છે હોસ્પિટલાઇઝ જે લોકો હોય એમની સેવા કરવી, એમને ત્યાં જઈને મદદ કરવી, અને બીજું અમે મદદ કરીએ છીએ કે જે વિદ્યાર્થીઓ હોય જે ફી નથી ભરી શકતા એ લોકોને સ્કૂલમાં અમે ફી ભરી આપીએ છીએ। સાથે સાથે જે વિધવા બહેનો છે એ લોકોને પગભર કરવા માટે અમે 400 થી વધારે સિલાઈ મશીન અત્યાર સુધી અપાવ્યા છે। અને આજે અમે જે કાર્યક્રમ કર્યો છે એ પારસભાઈ પાંધીનો કાર્યક્રમ કર્યો છે, મોટિવેશનલ સ્પીકર છે, બહુ સરસ મજાનું વક્તવ્ય સાથે અમે યુવાનો અને વડીલો બધાને એક જીવન જીવવાની નવી રાહ મળે, જે કળા મળે, જે લોકો સુધી પહોંચે, એ હેતુથી અમે છે ને આ કાર્યક્રમનું આયોજન કરેલું છે। આ કાર્યક્રમમાં કેટલા લોકો ઉપસ્થિત છે? આજના કાર્યક્રમમાં 3000 થી વધારે લોકો ઉપસ્થિત છે। કેટલા વર્ષોથી આ કાર્યક્રમ? આ 17 વર્ષથી સતત આ સેવા યજ્ઞ ચાલી રહ્યો છે। એની અંદર બહુ બધા યુવાનો પોતાનું યોગદાન, સમય, તન, મન અને ધન બધું જ આપી રહ્યા છે। યુવા શક્તિ ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાવા પામ્યા છે। અઝર કુરેશી સાથે પ્રકાશવાળા।